हेलो। हेलो फ्रेंड्स, वेलकम बैक। એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને કરું છું। મિત્રો, આપણે થિયરીનો ભાગ છે એ પૂરો કરેલો છે ગુરુત્વાકર્ષણ ખાતે, એટલે હવે એને લગતા ઉદાહરણો અને સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે એની ચર્ચા કરવાની છે। થિયરી એક વખત તમે શાંતિથી વાંચી લીધી હશે, આમ તો કન્સેપ્ટ બધા બહુ એકદમ ક્લિયર કટ છે અને એમ જ થાય। હવે જાગૃતિ ભણ્યા પછી આપણે આમ જોવા જાઓ તો ફિઝિક્સ ખાતે મજબૂત થઈ ગયા કહેવાય, એટલે લગભગ વાંધો આવે નહીં। ઉદાહરણો છે એ આપણે ગણતા જઈ વારા પરથી। ટેક્સ્ટ બુક તમારી પાસે છે, સ્ટેટમેન્ટ છે, એમાંથી જોતા જઈએ છીએ આપણે વારા પરથી। ઉદાહરણ 8.1, આમાં આપણે 70-30 એવું નહીં રાખીએ, આમ કેપ્લરના નિયમો છે નહીં, પણ છતાંય તે એક નાનો એવો દાખલો છે, લઈ લઈએ। ધારો કે આકૃતિ 8.1a એટલે આકૃતિ છે આવડી આ ગ્રહોની ગતિ માટે। અહીંયા સૂર્યનું સ્થાન છે અને ગ્રહ ફરે છે, તો સૂર્યની ચ એવો શબ્દ વાપરો, એવું એક બોલાય નહીં આપણે, પણ પેરીહિલિયોન આ જે છે ને દીર્ઘવૃત્ત, એમાં આને પેરીહિલિયોન કહેવાય, સૂર્યની નજીકનું અંતર, અને આને એપીહેલિયોન કહેવાય। એટલે એ શું પૂછે છે, વીપી પી આગળ ગ્રહની ઝડપ વીપી, સૂર્યથી ગ્રહનું અંતર આરપી, તો સૂર્ય ઉચ્ચ એટલે કે એ બિંદુ આગળ અનુરૂપ રાશિ સાથે સંબંધ મેળવો। માનો કે ગ્રહ છે એ આમ ફરે છે, તો આ જગ્યાએ ગ્રહ માટે તમે એના વેગની દિશા બતાવી શકો અને અહીંયા વેગની દિશા બતાવી શકો। અહીંયા વેગ પી કહી દઉં, અહીંયા વેગ બી એ કહી દઉં, જે અંતર છે એને આપણે આરપી કહી દઈએ, અહીંયા આ જે અંતર છે એને આર એ કહી દઈએ। કોઈ પણ ગ્રહનું કોણીય વેગમાન છે એ સરખસાય છે, આ આપણે થિયરીમાં વાત કરી, મતલબ કે એનું કોણીય વેગમાન અચળ હોય છે, એટલે કે એલપી અને એલ એ મૂલ્યની દ્રષ્ટિએ સરખા હોય। એલ બરાબર આપણા માટે શું છે, આર ક્રોસ પી, મતલબ કે આર પી સાઇન થીટા। સ્થાન સદિશ વેગની દિશા, સ્થાન સદિશ અને વેગની દિશા એટલે આપણા માટે આર પી 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 સાઇન 90 દેખાય છે, અહીંયા આર એ પી એ અને સાઇન 90, એટલે આરપી બીપી એમ બી અહીંયા લખ્યું આપણે, આર એ બી એ અને એમ એ। હવે માસ તો બદલાય નહીં, મતલબ કે બે જગ્યાએ આપણે નંબર પાડવાની જરૂર નહીં, એટલે આરપી બીપી ઇઝ ઇક્વલ ટુ આર એ બી એ થાય। મતલબ જ્યાં અંતર ઓછું છે અહીંયા વેગ વધારે હશે। બહુ કંઈ ખાસ ગણવાનું નથી, પણ રિલેશન ક્યાંક ઓબ્જેક્ટિવમાં કામ લાગે। ઉદાહરણ 8.2,
સમબાજુ ત્રિકોણ એબીસીના દરેક શિરોબિંદુ પર m કિલો જેટલો દળ. માનો કે આ સમબાજુ ત્રિકોણ છે એબીસી. આપણે આકૃતિ ટેક્સ્ટ બુકની રાખીએ એટલે તમને સમજવામાં વાંધો ન આવે. MA MB MC ઇઝ ઇક્વલ ટુ M. ત્રણેય શિરોબિંદુ ઉપર m દળ મૂકેલું છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર G ઉપર મૂકેલું 2m દળ કેટલું બળ લાગશે અને શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે તો બળ કેટલું લાગશે. હવે પહેલાં આપણે મધ્ય કેન્દ્ર ઉપર કેટલું બળ લાગશે એ ગણી લઈએ. મધ્ય કેન્દ્ર એટલે શું? ત્રિકોણની મધ્યગાઓનું સંગમ બિંદુ જે હોય એને મધ્ય કેન્દ્ર કહેવાય. હું મધ્યગાઓ બતાવું. આને ડી નામ પાડી દઈ, અને ઈ નામ પાડી દઈ, અને એફ નામ પાડી. આ જે આવે છે એ જી છે, એટલે માસ ઓન જી ઇઝ ડબલ એમ. આમાં એડી, પછી ડીઈ અને સીએફ મધ્યગાઓ છે. અને જી છે એ મધ્ય કેન્દ્ર છે. તમારે આના ઉપર બળ ગણવાનું છે. એક સિમ્પલ પહેલાં સદિશ સ્વરૂપ જોઈ લઈ. બળોની દિશા કઈ રીતે લાગશે આમાં. જી ઉપર મૂકેલા પદાર્થ ઉપર નેટ બળ ગણવાનું છે. તો એ દ્વારા એના ઉપર આકર્ષી લાગશે, બરોબર ને. લગાડનાર કોણ છે? શિરોબિંદુવાળા દળ. બી દ્વારા આ બાજુ લાગશે અને સી દ્વારા આ બાજુ લાગશે. આપણે એક કામ કરી, એક્ઝેક્ટ અહીંથી એક સમક્ષિતિજ રેખા જે પાયાને સમાંતર હોય એવી દોરી. ત્રિકોણ એબીસી છે એ સમબાજુ છે, તો પછી મધ્યગાઓ છે એ સરખી હોય. તેથી એજી, બીજી અને સીજી સરખા હોય. એને હું આર કહી દઉં. આ સમબાજુ ત્રિકોણની ખાસિયત છે. મેં સંદર્ભ લીધો છે પાયાને સમાંતર એક્સ અક્ષ. આકૃતિને ઝૂમ કરીને બહાર કાઢી લઈ. અહીંયા કયું બળ લાગે છે? ફોર્સ ઓન જી બાય એ. પછી આ બાજુ કયું બળ લાગે છે? ફોર્સ ઓન જી બાય બી. આકૃતિમાં જોતા જજો. આ બાજુ લાગે છે ફોર્સ ઓન જી બાય સી. હવે થોડી ભૂમિતિમાં આપણે જોઈ લઈ. ત્રિકોણ છે એ સમબાજુ છે. જો આ મધ્યગા હોય તો એ ખૂણાને દુભાગે. સમબાજુ ત્રિકોણની ખાસિયત છે. મતલબ કે આ જે છે એ 30-30ના ખૂણા હોય. ઉપરાંત મધ્યગા છે એ પાયાને લંબ જ હોય. તો હવે આ જે ખૂણો થયો એ 60નો ખૂણો થાય. અહીંયા જે ખૂણો થશે એ 60નો થાય. હવે જો એ 60 હોય તો અહીંયા ડબલ લીટી છે એ 30 થાય. સેમ વે આકૃતિની ભૂમિતિમાં આ બાજુ આવો તો આ ખૂણો 30 થાય. બસ આપણું કામ થઈ ગયું. સદિશોના ઘટક ગોતી લઈ. પહેલાં તો આપણે જે બળ છે 3 એ બળના મૂલ્ય ચેક કરી લઈ. ફોર્સ ઓન જી બાય એ, જી એમ ડબલ એમ છેદમાં જી એમ ડબલ એમ, પછી
અંતર ક્યાં લગાડનારથી, તો આપણે એને આર નામ પાડ્યું છે. જો તો આટલું જ બળ છે એ ફોર્સ ઓન જી બાય બી આવશે, કારણ કે એમાંય તે લગાડનાર કોણ છે, એમ અને 2m, અને અંતર કેટલું છે, આર. એવી જ રીતે આ થશે ફોર્સ ઓન જી બાય સી. આ બધાને હું એફ કહી દઉં. તો ફોર્સ ઓન જી બાય એ ઇઝ ઇક્વલ ટુ, મારા માટે આકૃતિની ભૂમિતિમાંથી દેખાય છે, એફ જેટલું મૂલ્ય અને જે કેપ દિશામાં છે, ફોર્સ ઓન જી બાય બી. આ જે બળ છે એના બે ઘટક, તો એફ જેટલું મૂલ્ય, પછી એક ઘટક આ બાજુ આવશે, એક ઘટક આ બાજુ આવશે, ત્રીજા ચરણના છે બે, તો માઇનસ કોસ 30i કેપ અને માઇનસ સાઇન 30j કેપ થાય. ત્રીજા ચરણમાં બે માઇનસ, ખૂણાને અડીને કોસ, એટલે એક્સ ઘટક એનો કોસ, વાય ઘટક સાઇન, બને માઇનસ. ફોર્સ ઓન જી બાય સી, એફ જેટલું મૂલ્ય, ચોથા ચરણનો સદિશ છે એના બે ઘટક, કોસ 30i કેપ માઇનસ સાઇન 30j કેપ. ચોથા ચરણમાં વાય ઘટક ઋણ હોય, ખૂણાને અડીને એક્સ ઘટક પ્લસ અને વાય ઘટક માઇનસ. હવે નેટ બળ, ફોર્સ ઓન જી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન જી બાય એ પ્લસ ફોર્સ ઓન જી બાય બી પ્લસ ફોર્સ ઓન જી બાય સી. ત્રણે ત્રણ બળનો સરવાળો, ફોર્સ જે કેપ વત્તા એફ માઇનસ કોસ 30i કેપ માઇનસ સાઇન 30j કેપ વત્તા કોસ 30i કેપ માઇનસ સાઇન 30j કેપ. જો તો આ ટોટલ છે એ 0 આવશે. એફ લખીએ આપણે એક સ્ટેપ, જે કેપ માઇનસ એફ √3/2i કેપ માઇનસ એફ 1/2 જે કેપ પ્લસ એફ √3/2i કેપ માઇનસ એફ 1/2 જે કેપ. પ્લસ માઇનસ કેન્સલ. એફ જે કેપમાંથી અડધો એફ જાય એટલે પરિણામ શૂન્ય સદિશ લખવું પડે. વિધાન આમ તો યાદ રાખવા જેવું. સમમિત આકૃતિના ભૌમિતિક કેન્દ્ર ઉપર જો કોઈ દળ પડ્યું હોય, સમમિત આકૃતિના ભૌમિતિક કેન્દ્ર પર જો કોઈ દળ પડ્યું હોય તો ફરતા દળ દ્વારા એના ઉપર પરિણામ શૂન્ય જ આવે. હવે તમને આમાં બીજો એક પ્રશ્ન પૂછ્યો છે, જો શિરોબિંદુ એ પરનું દળ બમણું કરી તો શું થાય? શિરોબિંદુ એ પર દળ બમણું કરો છો એટલે બળનું મૂલ્ય છે અહીંયા શું થશે? ફોર્સ ઓન જી એ ડેશ બરાબર જી પછી 2m અને r², બરાબર ને? આ દળ જે છે એ ડબલ કર્યું છે, બાકીનું બધું એમનેમ છે. હવે એ દળ બમણું કરી તો ફોર્સ ઓન જી એ ડેશ સદિશ બરાબર, હવે દળ બમણું કર્યા પછી આપણી પાસે આ જે છે એમાં ફેર શું પડે? તો કે એક મલ્ટીપ્લાયર આવે છે, કોણ? બગડો, એટલે 2f થાય. અને દિશા કઈ છે? જે કેપ છે.
એટલે આ 2f થાય છે. હવે જો આ 2f થતું હોય તો 2fમાંથી અડધું ગયા પછી f વધે. તો આ કિસ્સામાં ફોર્સ ઓન g ડેશ બરાબર fj કેપ. fj કેપ એટલે શું? g m 2m બાય r સ્ક્વેર. આટલું બળ વધે. એમાં અંતર છે એ તમને કીધું હોય તો ઠીક છે, 1 મીટર લો તો આ થઈ જશે ડબલ gm સ્ક્વેર જે કેપ. છેદમાં એકડો લખવાનો મતલબ નથી. એટલે જો દળ વિતરણ છે એ બદલાણું હોય તો પછી એવા કિસ્સામાં બળ છે એ આપણે ગોઈતું. અધરવાઇઝ સમમિત આકૃતિના કેન્દ્ર ઉપર જો ફરતું દળ સમાન હોય તો પરિણામ શૂન્ય આવે. રિઝલ્ટ આપણે યાદ રાખશું. ઉદાહરણ 8.3. L લંબાઈની બાજુ ધરાવતા ચોરસના શિરોબિંદુ પર, માનો કે આ ચોરસ છે જેની બાજુની લંબાઈ L છે. નામ પાડી દઈએ આપણે. શિરોબિંદુ ઉપર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન. સ્થિતિ ઊર્જા અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન. સ્થિતિ ઊર્જા તંત્રની સ્થિતિ ઊર્જા પહેલાં ગોતી આપણે. હવે સ્થિતિ ઊર્જા આપણે થિયરીમાં ચર્ચા કરેલી છે. પેર દીઠ હોય, જોડી દીઠ સ્થિતિ ઊર્જા આપણને મળે. એટલે આપણે આમાં જોડી દીઠ ગણતા જવાનું છે. હવે જોડી દીઠ સ્થિતિ ઊર્જાનું જે સૂત્ર છે U12 G m1 m2 બાય R12 આવી રીતની સ્થિતિ ઊર્જા થઈ. મતલબ કે જે બે દળ હોય એ બે દળનો ગુણાકાર માઇનસ આવે એમાં, અને એ બે વચ્ચેનું અંતર. હવે મારા માટે ટોટલ 4 કણ છે. નામ પાડી દઈ. તો એક વ્યાપક રીત આપણે લીધી હતી. U is equal to minus G sigma Ij equal to 1 to N Mi Mj Rij એમાં I less than J. મતલબ આપણા માટે સ્થિતિ ઊર્જા 12 13 14 વત્તા 23 24 વત્તા 34 આટલી આવશે. I બરાબર 1 લીધું. કણ કેટલા છે? 4. એટલે 1 2 આ એક પેર, 1 3 બીજી પેર. આકૃતિમાં જોતા જજો. 1 4 આ ત્રીજી પેર. એવી જ રીતે I બરાબર મેં 2 લીધું તો જે એનાથી મોટો લેવાનો છે, મતલબ 3, પછી 2 4, પછી I બરાબર 3 લીધું તો જે એનાથી મોટો લેવાનો છે. એટલે ટોટલ 6 પદ અંદર આવશે. હવે એમાં અમુક પેર છે એ સરખી છે. લાઈક 1 2 તો 1 અને 2 એમની વચ્ચેનું અંતર L છે.
પછી 1 3 નહીં પણ 1 4 એમની વચ્ચેનું અંતર L છે. પછી 2 3 એમની વચ્ચેનું અંતર L છે. પછી 2 4 નહીં પણ 3 4 જે છે એમની વચ્ચેનું અંતર L છે. એટલે 4 પેર સરખી છે જેમની વચ્ચેનું અંતર L છે. પછી 2 પેર જે છે આ એ સરખી છે 1 3 અને 2 4 એટલે BD અને AC. હવે એ કેટલું થશે L² + L² એટલે √2L થાય. મતલબ જેમની વચ્ચે √2L અંતર હોય એવી 2 પેર છે. તો આવી રીતે બધા પદ અલગ લખવાને બદલે હું ડાયરેક્ટ જો તંત્રની સ્થિતિ ઊર્જા ગણું તો U બરાબર 4 પેર kV - G MM/L વત્તા 2 પેર kV - G MM√2L. આ 6 એ 6 આવી ગઈ બરાબર ને. 4 L અંતરે અને 2 છે એ √2L અંતરે છે. એટલે આ થઈ જશે -4GM²/L અને √2 થી આપણે ભાગી નાખીએ એટલે √2GM²/L. હવે આમાંથી -GM²/L બહાર કાઢવી એટલે અહીંયા વધે 4 વત્તા GM²/L નીકળી ગયું એટલે √2. આ તંત્રની સ્થિતિ ઊર્જા થાય. આટલી તંત્રની સ્થિતિ ઊર્જા હોય. હવે તમને એક બીજું પદ પૂછ્યું છે કેન્દ્ર ઉપર સ્થિતિમાન. એકચ્યુઅલમાં આને ગુરુત્વીય સ્થિતિમાન એવું આપણે બોલવું પડે. હવે થિયરીમાં આઈ થિંક ક્યાંય ચર્ચા આવેલી નથી સ્થિતિમાનની, તો વ્યાખ્યા કરી દઈએ આપણે અને સમજીએ તે આગળ ઇલેક્ટ્રિસિટીમાં જરૂર પડવાની. સ્થિતિ ઊર્જાની શું વ્યાખ્યા કરી આપણે? અનંત અંતરેથી M1 દળના પદાર્થને M2 દળના ક્ષેત્રમાં લાવવા કરવું પડતું કાર્ય અને સ્થિતિ ઊર્જા કહેવાય. તો સ્થિતિમાન શું છે? એ જ વસ્તુ છે પણ એમાં એક સુધારો, એકમ દળ છે એના પદાર્થને આપણે લાવવાનો છે. એટલે વ્યાખ્યા એવી રીતે થાય, અનંત અંતરેથી એકમ દળના પદાર્થને ગુરુત્વીય ક્ષેત્રમાં લાવતા જે તે બિંદુએ કરવું પડતું કાર્ય તે બિંદુનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. માનો કે આ પદાર્થ છે મારી પાસે M દળનો, આ એની લિમિટ છે અનંત અંતર. અહીંયાથી P બિંદુએ મારે પદાર્થને લાવવાનો, પણ કોને લાવવાનો? M = 1 kg ને લાવવાનો. હવે હું જો આવી રીતે આવ્યો હોત તો સ્થિતિ ઊર્જાનું પદ આવું મળે છે. એમાં માન લો કે હું M1 = 1 kg લખી નાખું અને M2 = M લખી નાખું એટલે ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર મળે આપણને. એમાં આ દળ છે એ M2 છે અને R અંતર છે એ અહીંથી આપણે લખવાનું આવે. તો સ્થિતિમાન માટેનું વ્યાપક સૂત્ર V@P બરાબર શું થશે? -GM/R. અનંત અંતરેથી એકમ દળના પદાર્થને, એટલે ઓલા સૂત્રમાં આપણે M1 બરાબર ખાલી 1 કિલો મૂક્યો છે અને લઈ જાઓ છો ક્યાં? એમના ક્ષેત્રમાં. કયા અંતરે ઊભા રહો છો? R અંતરે. એટલે આ મને P બિંદુએ સ્થિતિમાન મળી ગયું. કેન્દ્ર પર સ્થિતિમાન છે એ જોતું હોય તો હવે આપણે કેન્દ્ર ઉપર એકમ દળના પદાર્થને લાવવાનો થાય છે.
કેન્દ્ર પર એકમ દળના પદાર્થને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય, આને સ્થિતિમાન કહેવાનું છે. હવે એમાં તમે જુઓ તો કેન્દ્ર ઉપર પહોંચો એટલે 4 જણના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર હેઠળ જવાનું હોય. હવે એવું કરવા માટે આખું કેલ્ક્યુલેશન ફરીથી કરવાને બદલે હું એક કામ કરું, કેન્દ્ર પર તંત્રની સ્થિતિ ઊર્જા એમ દળને લાવતા તો 4ના ક્ષેત્રમાં જવાનું થાય એટલે આપણે આ વ્યાપક સૂત્ર મૂકી તો AO અંતર કેટલું થશે? √2L નું અડધું, મતલબ L/√2. આ અંતરે આપણે પહોંચવાનું છે અને 4 દળથી અંતર સરખા છે તો સ્થિતિ ઊર્જા કેટલી થશે? U' બરાબર -Gm m1 m2 એના છેદમાં L/√2 આ અંતર, અને આવા 4 સરખા પદ છે તો પછી સ્થિતિમાન જે છે એ શું થાય? આમાંથી જે દળને તમે લાવ્યા છો એ 1 કિલો ધારી લેવાનું છે તો V' બરાબર -Gm L/√2 m = 1 kg લીધું આપણે ગુણ્યા 4. એક સ્ટેપ સાદું રૂપ, √2 ઉપર આવશે એટલે -4√2 Gm/L. આટલું સ્થિતિમાન છે એ કેન્દ્ર ઉપર આવે. વ્યાખ્યા યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં નથી પણ ચાલે. ઉદાહરણ 8.4. આકૃતિ 8.10 માં દર્શાવ્યા અનુસાર R ત્રિજ્યાના 2 નિયમિત ઘન ગોળા ના દળ M અને આપણે એકડો કહી દઈએ અથવા A કહી દઈએ અને B કહી દઈએ તો mass of A is capital M, mass of B is 4m છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર, આકૃતિની ભૂમિતિમાં કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંનેની ત્રિજ્યા r છે. M દળ એટલે કે A ગોળાની સપાટી પરથી અહીંથી M દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ M, ત્રીજો એક ગોળો જેનું દળ M છે એને ઘા કરે છે બીજા ગોળાના કેન્દ્ર તરફ. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર તારવવાનું છે.
આમાં છેડે ટૂંકમાં પહોંચી જવો જોઈએ. આ કંઈક આપણે નિષ્ક્રમણ ઝડપને લગતું છે. હવે કેલ્ક્યુલેશન કરતાં પહેલાં આપણે બળ છે એ કઈ બાજુ કેવી રીતે લાગશે એ ચેક કરી લઈ. એકાદો કલર જડે તો આ પદાર્થને તમે છોડો એટલે એવું કહેવાય કે એ પદાર્થ ઉપર એ ગોળાનું બળ છે એ આમ લાગશે, એટલે ફોર્સ ઓન C/A આમ લાગશે, અને આ ગોળાનું બળ છે એ આ બાજુ લાગશે, ફોર્સ ઓન C/B. અરસપરસ છે એટલે ટૂંકમાં બળ પરસ્પર વિરુદ્ધ લાગે છે, એટલે પરિણામી બળ છે એ ગમે તે એક લાગતું હોય છે. અત્યાર પૂરતું આપણે એની ડિટેલમાં નથી જતા. હવે થશે શું તો કે પૃથ્વી ઉપરથી કોઈ પદાર્થને તમે ફેંકો તો એ ક્યાંક જઈને અટકીને પાછો આવે છે, એવું કંઈક થાય છે. એનું કારણ શું તો કે ખેંચાણ બળ એને પાછું લાવે છે. આપણે આને પહોંચાડવાનો છે આ સપાટી ઉપર, બી ગોળાની સપાટી ઉપર. તો હવે તમે ઓછામાં ઓછી કેટલી ઝડપથી ફેંકવાનું એ વિચારવાનું રહે. હવે એક કામ કરીએ આપણે, બળ પરસ્પર વિરુદ્ધ દેખાય છે તો એમને જોડતી, કેન્દ્રોને જોડતી રેખા પર ક્યાંક એક બિંદુ એવું હશે, માનો કે ડી, કે જ્યાં ફોર્સ ઓન C/A અને ફોર્સ ઓન C/B સરખા થાય. ત્યાં સુધી શું થવાનું તો વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે તમે વિચારો કે ફેંકેલો પદાર્થ છે એ ગોળાની નજીક છે એટલે એનું આકર્ષી બળ વધારે હશે, એટલે એના પાછા પડવાના ચાન્સ વધારે છે. એટલે શરૂઆતમાં આ સાઈડ જ્યારે હાલો ને ત્યારે આ બળ વધારે હશે, એની સામે આ બળ છે એ ઓછું હશે, કારણ કે એનાથી પેલો દૂર છે. હવે એમાંથી એક્ઝેક્ટ ડી પોઈન્ટે આપણે પહોંચી, આને તટસ્થ બિંદુ કહેવાય. શું કામ તો કે અહીંયા સિગ્મા એફ ઓન સી 0 થાય છે, સી ઉપર નેટ બળ છે અહીંયા 0 થાય છે. હવે આ સાઈડ તમે આવો એટલે આ ગોળાની નજીક આવી ગયો છે પદાર્થ, એટલે એમ દળ જે છે એના ઉપર આ સાઈડ ક્યાં ડીથી આ બાજુ આ ફોર્સ વધી જશે અને ઓલો ઘટી જશે, કારણ કે આ સાઈડ આવે એટલે સ્વાભાવિક છે દળ એ વધારે છે અને અંતરે નજીક પહોંચી જશે, એટલે 4m દળ આ સાઈડ છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જે પેલું તટસ્થ બિંદુ આપણે કીધું એ શું છે, બંને દ્વારા લાગતા આકર્ષિત બળોનું પરિણામ જ્યાં 0 થતું હોય એને આપણે તટસ્થ બિંદુ કીધું છે. એટલે હવે એક વખત જો આ પદાર્થ અહીંયા પહોંચી જાય તો પછી આપણે ચિંતા કરવાની જરૂર નહીં. શું કામ, અહીંયાથી આમાં છેડે તો એ ખેંચાઈ જશે, કારણ કે અહીંયા સુધી પહોંચે, એક વખત અહીંયા પહોંચી ગયો એટલે પછી સહેજ એવી ઝડપ જો એની વધી હોય, સહેજ એવી, તો તરત ઓલી બાજુ જતો રહેશે ડીથી આ સાઈડ, અને પછી એને આ ગોળો ખેંચી લેશે. એટલે આપણે એને છેક બી ગોળાની સપાટી ઉપર નથી પહોંચાડવાનો, આપણે ખાલી તટસ્થ બિંદુ સુધી પહોંચાડવાનો. એટલે લોજિકલી શું કર્યું કહેવાય, એ ગોળાના આકર્ષી બળની અસર નાબૂદ થાય ત્યાં સુધી આપણે એને પહોંચાડવાનો છે. ખ્યાલ આવ્યો? એ ગોળાના આકર્ષી બળની અસર નાબૂદ ક્યાં થાય છે? ડી બિંદુ ઉપર. તો ડી બિંદુ સુધી તમે એને પહોંચાડી દો, પછી તો એને ઓલી બાજુ ખેંચાઈ જશે, કારણ કે પછી શું થવાનું છે કે એ બળ નાનું થઈ જશે, કયું? એનું, અને સામે બીનું બળ છે એ મોટું થઈ જશે, એટલે એ સાઈડ ખેંચાઈ જાય. તો પહેલાં તો ડી ક્યાં છે એ આપણે ગણી લઈએ, લોજિક જી, પછી ફોર્સ ઓન C/A, માનો કે આ અંતર છે એ x હોય તો આ અંતર કેટલું થશે? 6r - x. હવે જી પછી લગાડનાર પહેલાં તો એક આ એમ,
નાના ગોળા પર લાગે છે પછી લગાડનાર કોણ કેપિટલ M છેદમાં અંતરનો વર્ગ પછી G જેના ઉપર લાગે છે લગાડનાર હવે આ બાજુ કોણ 4M અને 6R - x નો વર્ગ આ બે બળના આંકડા સરખા થાય એટલે દિશા તો વિરુદ્ધ છે જ એટલે અહીંયા તમને નલ પોઈન્ટ 0 પોઈન્ટ મળી જાય આમાંથી GM ઉડાડી દઈ એટલે 1/x વર્ગ બરાબર 4/6R - x હોલ સ્ક્વેર વર્ગમૂળ લઈ લઈ 1/x આ બાજુ 2/6R - x ચોકડી મારી દઈ 6R - x બરાબર આ બાજુ 2x એટલે ટોટલ 3x બરાબર 6R તો x બરાબર 2R મતલબ ડી બિંદુ છે એ ગોળાના કેન્દ્રથી 2R જેટલા અંતરે છે એના કેન્દ્રથી આ ધ્યાન રાખી હવે આપણને જગ્યા મળી ગઈ બી સુધી પહોંચાડવાનો છે આપણે ઉર્જા સંરક્ષણ છે એનો ઉપયોગ કરી નો નિયમ વાપરીએ આપણે તમે ફેંકો છે ક્યાં એ ગોળાના કેન્દ્ર ઉપરથી અને પહોંચાડવાનો છે ક્યાં ડી સુધી આ સરખું થવું જોઈએ હવે અહીંયા શું આવે તો ટોટલ કોઈ પણ કુલ ઉર્જા હોય એમાં પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી હોય તો એ બિંદુએ જે પદાર્થ છે એની પહેલાં તો કાઇનેટિક એનર્જી v². માની લો કે આટલી ગતિ ઉર્જાથી આપણે ફેંકો પછી સ્થિતિ ઉર્જા -GMMR સપાટી ઉપરથી ફેંકો ને એટલે એ ગોળાના સપાટી પર રહેલા પદાર્થની સ્થિતિ ઉર્જા વ્યાપક સૂત્ર શું Gm1 m2 છેદમાં અંતર કેન્દ્રથી તો આપણા માટે Gm1 m2 એટલે એ ગોળાનું દળ m એટલે જેને ફેંકો છે એનું દળ અને સપાટી પર એટલે અહીંયા r અંતર હવે આ કોના કારણે એના કારણે એકચ્યુઅલમાં તંત્ર આખું ગણવું પડે એટલે વત્તા -GM 4M અને અહીંયાથી અંતર 4M થી અંતર એના કેન્દ્રથી અહીંથી આ અંતર 5R થાય આકૃતિની ભૂમિતિમાંથી જોઈ લો આ કોના કારણે બીના કારણે પેર દીઠ લખવી પડે ને સ્થિતિ ઉર્જા એટલે ટોટલ સ્થિતિ ઉર્જા બે જણાના કારણે છે એ ગોળાના કારણે અને બી ગોળાના કારણે એના કારણે સપાટી પર અને બીના કારણે અહીં સુધી એટલે કે એની સપાટી સુધી હવે એની સપાટી સુધી ગણતરી કરો તમે તો ટોટલ 6R છે એમાંથી ઓલાની ત્રિજ્યા કપાઈ જાય એટલે વધે 5R બરાબર ડી બિંદુએ પહોંચે ડી બિંદુએ એટલે અહીંયા એની ગતિ ઉર્જા છે એ આપણે 0 ધારી લઈએ જસ્ટ 0 એટલે શું આપણે લઘુત્તમ જોઈ છે ને ઝડપ ફેંકવા માટે એટલે અહીંયા પહોંચતા સુધીમાં 0 થઈ જાય તો એટલી તો ઓછામાં ઓછી ઝડપ રાખવી જ પડશે એકચ્યુઅલમાં એનાથી સહેજ વધારે રાખીએ એટલે એ પદાર્થ આ બાજુ ખેંચાઈ જાય એટલે અહીંયા એની ગતિ ઉર્જા 0 હવે જે છે એ સ્થિતિ ઉર્જા તો બેના કારણે એના કારણે -GMM આ એના કારણે વત્તા -GM4M બીના કારણે હવે એના કારણે ડી બિંદુએ તો ડી બિંદુનું અંતર એથી કેટલું છે આકૃતિની ભૂમિતિમાંથી જુઓ 2R અને ડી બિંદુનું અંતર બી થી કેટલું છે ટોટલ 6R હતું એમાંથી 2R પેલી બાજુથી કાઢી નાખો એટલે 4R
હવે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આવું થવું જોઈએ. તેથી હાફ mv² બરાબર આ બે પદ છે એ પ્લસ થઈ જશે આ બાજુ, એટલે -gmm/2r માઇનસ4gm કેપિટલ M/4r. પછી પેલા બે પદ આપણે આ બાજુ લાવી જઈએ એટલે પ્લસ gmm/r પ્લસ 4gmm/5r. હવે આમાંથી આપણે એક કામ કરી, m જે છે એ હળંગ બધેથી ઉડી જાય છે અને 2 વડે ગુણી નાખી, એટલે m થી ભાગી 2 વડે ગુણતા એટલે v² બરાબર શું થશે? m ઉડી ગયો અને 2 થી ગુણવાનું છે એટલે -2 થી ગુણવાનું 2gmm/2r માઇનસ 2 થી ગુણવાનું 8gmm/4r પ્લસ 2 થી ગુણવાનું 2g, આ m કપાઈ જાય છે 2gm/r પ્લસ 2 થી ગુણવાનું 8gm/5r. હવે આ સાઈડ લસા લઈ લઈ, 5 4 એટલે 20 લસા લઈ, અથવા તો ના 20 બરોબર છે, એટલે અહીંયા થઈ જશે 20 કરવા 10 એટલે ઉપર 20 એટલે -20gm, અહીંયા 5 8 40gm, અહીંયા 20 એટલે 40gm અને અહીંયા 4 એટલે 32gm. એટલે સરવાળે v² બરાબર આ 40 40 ગયા, 32માંથી 20 જાય એટલે 12gm બન્યા બાય 20r. એટલે 4ના ઘડિયામાં v² બરાબર 4 3 એટલે 3gm અને 4 5 5r એટલે v બરાબર વર્ગમૂળની અંદર 3gm/5r. આટલી ઓછામાં ઓછી ઝડપ આપણે આપવી પડે જેથી કરીને પદાર્થ જે છે એ ડી બિંદુએ પહોંચે. આપણે જસ્ટ એને ડી બિંદુએ પહોંચાડવાનો છે અને ત્યારબાદ આ તો લઘુત્તમ ઝડપ છે ને, એટલે અહીં ગાડી અટકી જાય, એનો વેગ અહીંયા શૂન્ય થઈ જાય ડી બિંદુએ, પછી ઊભો રહી જશે. તો આપણે સ્લાઇટ વધારે આપવાની, આપણે જે આ વાત કરી છે એ ખ્યાલ આવ્યો? દાખલા ગણતી વખતે આ લોજિકલ વસ્તુ છે, બહુ મજાની છે. એટલે દાખલા ગણતી વખતે તમારે એક બે વસ્તુ આપણે આમાં ભણ્યા, એક નલ પોઈન્ટ વધારાનું, અને બીજું આ જે છે એ કે પદાર્થને અહીં સુધી પહોંચાડવાની જરૂર નથી, એ તો પછી ખેંચાઈ જશે, બરાબર ને? કારણ કે આની નજીક આવે એટલે પદાર્થ ઉપર લાગતું આકર્ષી બળ ચારેમના કારણે વધી જશે, એટલે પછી ખેંચાય. એનો વેગ આપણે શું કર્યો છે? ડી બિંદુએ શૂન્ય કર્યો છે. ઓકે, અત્યારે અલ્પવિરામ કરી ફરીથી પાછા ઉદાહરણો આપણે આગળ વધારશું. વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું.